મહારાષ્ટ્રના પુણેના લોનાવાલામાં ભૂશી ડેમ પાસે મોટી દુર્ઘટના બની છે। ડેમની પાસે ધોધમાં એક જ પરિવારના 5 સભ્ય તણાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મળતી માહિતી મુજબ એક મહિલા અને 4 બાળકો સામેલ હતા। પોલીસ અને રેસ્ક્યુ વિભાગની ટીમને 3 મૃતદેહ મળી આવ્યા છે। 2 બાળકની શોધખોળ અત્યારે ચાલુ છે। રેસ્ક્યુ ટીમ બચાવ કામગીરી પણ કરી રહી છે। 5 સભ્ય તણાયાના લાઈવ દ્રશ્યો પણ સામે આવ્યા। ધોધની વચ્ચે 4 બાળકો અને એક મહિલા ફસાયેલા જોવા મળી રહ્યા છે। જોકે તેમને બચાવવાનો પણ એક વ્યક્તિ પ્રયાસ કરે છે, પરંતુ પાણીના આ ધસમસતા પ્રવાહમાં તમામ 5 લોકો તણાયા, જે બાદ મહિલા સહિત 3 બાળકના મૃતદેહ મળી આવ્યા છે। જોકે પુણે પોલીસના દાવા પ્રમાણે રવિવારે બપોરે 1:30 વાગ્યાની આસપાસ આ ઘટના બની છે। જે લાઈવ દ્રશ્યો મહારાષ્ટ્રના લોનાવાલામાં આ મોટી દુર્ઘટના બની તેના સામે આવી રહ્યા છે। ભૂશી ડેમ છલકાતા અહીં અચાનક જ પાણીનો પ્રવાહ વધી ગયો હતો અને તેના કારણે આ લોકો તણાયા, જેમાં 5 સભ્યો તણાયાના લાઈવ દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। મહારાષ્ટ્રના લોનાવાલાની આ ઘટના, જોકે રેસ્ક્યુ ટીમ અને બચાવ કામગીરી કરી એ દરમિયાન 4 લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે।